ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બે બાગ બોલવા માટે જાણીતા છે। એકદમ બિંદાસ બોલે અને ઘણી વખત વાતમાં ઘણું બધું કહી દેતા હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બે બાગ બોલવા માટે જાણીતા છે। એકદમ બિંદાસ બોલે અને ઘણી વખત વાતમાં ઘણું બધું કહી દેતા હોય છે। હવે તાજેતરમાં કડીમાં ભાજપના એક કાર્યાલયના ઉદ્ઘાટન વખતે નીતિનભાઈ પટેલે જે વાત કરી એને રાજકારણના જાણકારો જુદી રીતે જોઈ રહ્યા છે। એમનું માનવું છે કે નીતિનભાઈએ આ વાત કહીને અનેક લોકો ઉપર નિશાન સાધી દીધા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, નીતિન પટેલને ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જે નહીં જાણતા હોય, કારણ કે એક તો બિંદાસ બોલવા માટે અને ગભરાયા વગર બોલતા હોય છે અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને ઘણી વખત એમના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય એ રીતે પણ નીતિનભાઈ પટેલને લોકો યાદ કરે છે। હવે વાત એમ બની કે મહેસાણામાં આ વખતે ભાજપે હરિભાઈ પટેલને ટિકિટ આપી છે। તો હરિભાઈ પટેલનું એક કાર્યાલય કડીમાં ખોલવામાં આવ્યું હતું। તો એ ઉદ્ઘાટન પ્રસંગે નીતિનભાઈ પટેલ અને કરશનભાઈ સોલંકી સહિતના નેતાઓ આ ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા। તો નીતિનભાઈએ પોતાના ઉદ્બોધનની અંદર એવું કીધું કે 2-5 લોકો હવનમાં હાડકાં નાખે તો એ વાત યાદ નહીં રાખવાની, ભૂલી જવાની। એમણે આખી વિગતવાર વાત કરી। એમણે એમ કીધું કે ભાઈ, ભગવાનોને પણ વાદ વિવાદ હતા, ઇન્દ્ર રાજા સહિત બધા યજ્ઞ કરતા હતા અને એ સમયે પણ હવનમાં હાડકાં નાખવાની વાત થતી હતી। તો 2-5 લોકો એવા હોય છે કે જે હવનમાં હાડકાં નાખવાનું કામ કરતા હોય છે, પરંતુ આવા સમયે આપણે બધું જ ભૂલી જવાનું અને એક સાથે ભેગા મળીને કામ કરવાનું છે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આના વિશે નીતિનભાઈએ આડકતરી રીતે જે લોકો ભાજપના એવા લોકો છે કે જે હવનમાં હાડકાં નાખી રહ્યા છે એમના નામ વગર નિશાન સાધી દીધું છે। હવે હવનમાં હાડકાં કોણ નાખે છે એ તો નીતિનભાઈ જાણે, પરંતુ આ એમનો આશય નિશાન સાધવાનો હતો। સાથે સાથે નીતિનભાઈએ એમ કીધું કે ભાઈ, હું હોઉં, કરશનભાઈ કે વિનોદભાઈ, અમે હોઈએ કે નહીં હોઈએ પણ કડી કાયમી રહેવાનું છે, કડી આજીવન રહેવાનું છે। એમણે એક બીજી વાત એ પણ કરી, એ પણ રાજકારણના જાણકારોનું માનવું છે કે એમણે કોઈકની પર નિશાન સાધ્યું હતું। એમણે એમ કીધું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો, પરંતુ ગાંધીનગરના બંગલે હું માંડ 10 દિવસ રોકાતો હતો। હું કડી દોડી આવતો હતો, મને કંઈ પેટ્રોલ ખર્ચવાનો શોખ નહોતો, મને દોડાદોડ કરવાનો શોખ નહોતો, પરંતુ મારા કાર્યકરોને હું મળી શકું, એમના કામ થાય એના માટે હું સવારે ઘરેથી નીકળી અને કડી પહોંચી જતો હતો અને ગાંધીનગરના બંગલે તો માંડ 10 દિવસ રોકાયો હશે। તો આ પણ એમને કોઈની પર નિશાન સાધ્યું છે, કારણ કે ખાસ આ કહેવાનો એમનો આશય એવો હોઈ શકે કે કોઈ એવા નેતા હોય કે જે ગાંધીનગર વધારે રહેતા હોય। સાથે સાથે એમણે એક બીજી પણ વાત કરી કે ભાઈ, હું જ્યારે ચૂંટણી લડતો તો મારા ઘર મેં કાર્યાલય બનતું, હું બધા કાર્યકરોને જઈને મળતો, કારણ કે તમે તમારા કાર્યાલય પર પાટિયું મારી દો એનાથી કાર્યાલય થઈ જતું નથી। જે કામ કરે એને કાર્યાલય કહેવાય। મતલબમાં નીતિનભાઈ પટેલે આજે કડીના જે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું એમાં વાતમાં ઘણી બધી નિશાન સાધી દીધું છે એવું રાજકારણના જાણકારોનું માનવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।